નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 16 એપ્રિલ 2025 મિત્રો બુધવારના રોજ. આજની કેરીની આવક વિશેની વાત કરી તો જોઈ શકો છો મિત્રો, ગઈકાલ જેવી જ આજે પણ આવક જોવા મળી રહેલી છે. તેમજ હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો, હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે હવે. તો ચાલો હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના કેરીના બજાર ભાવ. આવી જાઓ ભાઈ, આવી જાઓ. ભાઈ 25 આવે. માં જો તમે માં જો. એ 900 1000 50 75 1100 રૂપિયા ₹1100 ભાવ થયો છે. મીડિયમ ગોળ છે મિત્રો, ગીર કંટાળાનો માલ છે, જોઈ શકો છો. ₹1100 ભાવ થયો. 1000 1100 ₹1225 નો ભાવ થયો છે, જોઈ શકો તમે. ગીર કંટાળાનો માલ છે, ₹1225. 1300 થઈ ગયા. 1300 આના ₹1350 ભાવ થયો છે, તમે જોઈ શકો છો. ₹1250 નો ભાવ થયો છે. મોટી 1150 ભાવ થયો છે. મીડિયમ પર છે 1150. 1100 ભાવ થયો છે. મોટું ફળ છે, ₹1100 ભાવ થયો છે. 1150 નો ભાવ થયો છે. ગીર કંટાળાનો માલ છે, મીડિયમ ફળ છે, ₹1150 ભાવ થયો. ₹1000 ભાવ થયો છે. ગીર કંટાળાનો માલ છે, ₹1000 ભાવ થયો છે. 1250 ભાવ થયો છે એનો. 1200 પૂરો ભાવ થયો છે. ગીર કંટાળાનો માલ છે, ₹1200 પૂરા ભાવ થયો છે. 1100 ભાવ થયો છે. મોટી જમ્બો છે કેરી, કેસર કેરી, ₹1100 ભાવ થયો છે, જોઈ શકો છો તમે. મોટી જમ્બો 50 રૂપિયા, ₹1250 ભાવ થયો છે. ગીર કંટાળાનો માલ છે, મીડિયમ ફળ છે, ₹1250 ભાવ થયો. 1125 ભાવ થયો છે એનો. ગીર કંટાળાનો માલ છે, ₹1125. 1100 નો ભાવ થયો છે. 1100 જોઈ શકો તમે. 900 મોટી જમ્બો છે, ₹900. ₹1000 પૂરો ભાવ થયો છે. ₹1000.
એક 1000 રૂપિયાનો ભાવ થયો છે. મીડિયમ ફળ છે, ગીર કંટાળાનો માલ છે. 1000 રૂપિયા ભાવ થયો છે. આવી જા ચાલી આવી ચાલી ₹625 રૂપિયાનો ભાવ થયો છે. મીડિયમ નાનું ફળ છે. 625 રૂપિયા ભાવ થયો છે. 600 ત્યાં ખાલી જવા દો કોઈ મન ₹625 રૂપિયા ભાવ થયો છે. આરો મીડિયમ નાનું ફળ છે. 775 રૂપિયા. ₹750 800 રૂપિયા ભાવ થયો છે. પૂરો જોઈ શકો તમે. નાનું ફળ છે, થોડુંક મીડિયમ નાનું ફળ છે. 800 રૂપિયા ભાવ થયો છે આનો. 800, 800, 900, 900, 1000, 25, 50, 75, 1100, 1200 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો તમે આ માલનો. 1200 રૂપિયા ભાવ થયો છે. 1200 રૂપિયા 1200 રૂપિયામાં આ માલ વેચાણો છે. 1200 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો, આ હતા આજના કેરીના બજાર ભાવ. આ વિડીયોમાં એટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.